અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ નર્મદાથી સમાચાર જ્યાં એક મહિનાની બાળકીનું કંકાલ મળતા ચકચાર મચી રાજપીપળા EPH હાઈસ્કૂલ સામેથી કંકાલ મળ્યું કન્સ્ટ્રક્શન સાઇટ પરથી શ્રમિકની બાળકીનું કંકાલ મળ્યું આશરે 30 દિવસની બાળકીનું કંકાલ અને કપડાં મળતા ચકચાર મચી રાત્રે કોઈ વન્યજીવ નવજાતને ઉપાડી જઈને મારણ કર્યાની શંકા સેવાઈ રહી છે બનાવને પગલે પોલીસ તેમજ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી બનાવને મામલે વધુ તપાસ હાથ ધરી છે બાળકીનું કંકાલ મળી આવતા શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે તમે શું કરવા માટે આવે ને શું ઘટના બની છે? ભરાઈ કરો કામ માટે આવે. હા, શું ઘટના બની આખું બોલો ને. રાતે આવું થયું. શું ઘટના બની હતી? રાતે અમે સૂતા હતા અને 12:30 વાગે પછી છોકરીની મમ્મી જાગી કે છોકરી નથી એમ કે પછી બધાને જગાડ્યા પછી રાતે બધા ગોતવા ફર્યા. હા, કોઈ ઘાસ નહીં મળે પછી પોલીસ સ્ટેશનની જાણ કરી. હા, પછી શું કેવી રીતે ખબર પડી કે તમારી છોકરી ક્યાં છે? પછી અવારમાં અમે આવ્યા ને પોલીસ સ્ટેશન પાસે આવ્યા લોહીના ટીપે ગોતતા જાણી ગયા. હા, પછી મળ્યું. શું મળ્યું? એ આ લોહીના ટીપા આ છોકરીના કપડા. હા, છોકરી મળી? છોકરી છોકરી ના મહિનાની છોકરી હતી. એનો જે રાત્રે કોઈ જાનવર ઉઠાવીને ત્યાં લઈ ગયું હોય મારી નાખ્યું એવું છે કીધું છે. એમાં છે આપણને જે સેમ્પલ મળ્યા છે એ 2 નાની હાડકી છે, ગળાના જે તાવીજ પહેર્યું છે તે છે, કડા છે, 2 કપડાં છે ને એક કોથળો છે. એમાં લોહીના ડાઘા મળી આવે છે. એ અમે જપ્ત કર્યું. વ્યાયામ પચક મંડળની એકદમ સામે જ્યાં કારીગરી બધું કામગીરી ચાલે છે ત્યાં આગળથી મળી આવે છે. અમને પોલીસે કીધું કે આ રીતે બનાવ બન્યો છે ને ત્યાં અમે આવ્યા, જગ્યા સ્થળની અમે મુલાકાત લીધી. અમે બધી જગ્યાએ હોતા ગયા ને ત્યાંથી અમને સ્થાન મળ્યું કે આ કંઈ થયું છે. એના ટીપાના આધારે જાણવા મળ્યું છે કે જે બાળકને લઈ ગયા તો એ જે લોહી બધે પડતું ગયું છે એ ત્યાંથી અમે કલેક્ટ. મારું નામ વધુ વિગતો સાથે સંવાદદાતા વસીમ મેમણ ફોનલાઈન પર જોડાયા છે. વસીમ, શું બનાવ બન્યો હતો, શું વિગતો છે આ મામલે? હાજી, ચોક્કસથી મેં આપને જણાવી દઉં કે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે એક શ્રમિક પરિવાર જેઓ રાજપીપળા EPH હાઈસ્કૂલની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે તેઓ કામકાજ કરીને રાત્રે સુવા માટે ગયા હતા ત્યારે અંદાજિત 30 દિવસની બાળકીનું કંકાલ ત્યાં નજીકથી મળી આવ્યું છે. એ શ્રમિક પરિવારની બાળકી છે અને રાત્રે કોઈ વન્ય જીવ નવજાત બાળકીને ઉપાડી ગયો હોવાની શંકા અહીંયા ડોક્ટર દ્વારા જણાવવામાં આવી છે. ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફોરેન્સિક ડોક્ટરની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી છે અને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ હાલ કોઈ વન્ય જીવ નવજાત બાળકીને લઈ ગયો હોવાની શંકા અહીંયા જાણવા મળી છે. ચોક્કસ આભાર જાણકારી આપવા બદલ.